સુરતમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં? ઉધનામાં ધોળા દિવસે ભાજપના યુવા નેતાની કણપીટ હત્યાથી ફફડાટ। 14 થી 15 શખ્સોએ જય દલાલ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો। રડતી માતા પૂછી રહી છે કે મારા દીકરાનો વાંક શું હતો। ચકલી અને પંકજ પાટીલ ગેંગ દ્વારા આ હુમલો કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। શું પોલીસનો ડર હવે ખતમ થઈ ગયો છે? જય શ્રી દલાલ। તમારા છોકરાનું શું નામ છે? શું બનાવ બન્યો? જય નગીન દલાલ। એ કાલે સવારથી ઘરે જ હતો। રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો। મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે। મેં પૂછ્યું કોને માર્યું છે? કેમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો તીક્ષ્ણ હથિયાર લઈને આવેલા। એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો। આજ સુધી એ આંખ નથી ખોલ્યો। મારા છોકરાને ન્યાય મળવું જોઈએ। અંદાજે કેટલા લોકો હતા અને શું કામ માર્યું? 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો, તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો। તંત્રને ન્યાય માટે શું માંગણી કરશો? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ બસ। આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ। ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ, એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા અને તે વખતે 3 ઈસમો 2 વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલંદ કોળી હોય છે। તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ, એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે। સર, હત્યાનું પાછળનું કારણ શું છે? આરોપીઓનું શું નામ છે? શું કામ કરે છે? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે, અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે। સર, કઈ અદાવત હતી કે આરોપીઓના પાસા બી કરવામાં આવ્યા હતા? એની કઈ અદાવત રાખીને હત્યા થઈ છે? એમના પરિવારનો બી આરોપ છે। માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, એમની પાસા કરવામાં આવેલી હતી અને અગાઉ 3 મહિના પહેલાં ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મરણ જનાર? એ આ અંગે અત્યારે તપાસ ચાલે છે।